તો કેમ છો મિત્રો, મારા નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે આપણે આવી ગયા છીએ આંબો. મિત્રો જોઈ લો, આ છે આપણો આંબો. અને મિત્રો આ બહુ રણક રણક કરે છે અને મારે છે તો એ વાહ, શું તારું નામ છે ઈદ કે? મિત્રો આને કહેવાય પાડી અને આવડી જશે પાડી. ઓલીને કહેવાય પાડી, આને કહેવાય પાડી, આ છે બાડી. જોઈ લો મિત્રો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ભાઈ નવું નવું ચાલુ કર્યું છે અને એમાં હામી હાલે જીસીબી. તો હાલો જીસીબી દેખાડું. અને મિત્રો ભાણો એટલો ફ્રી ફાયરમાં માહેર થઈ ગયો છે ને કે જો અહીંયા કણે બેહીન ફ્રી ફાયર રમે છે. જો બોલો મિત્રો, અહીંયા આવું કોઈ બેહીન ફ્રી ફાયર રમે? અય ફ્રી ફાયર ઓછી રમજે, ફ્રી ફાયર ઓછી રમજે. એ મિત્રો ફ્રી ફાયરમાં જ માહિર છે, એક્સપોર્ટ. મિત્રો આપણે આમાં જો ટ્રેક્ટર આંક નાખ્યું હતું, ટ્રેક્ટર પડ્યું ઘેરે અને હું હવે અહીંયા વરસાદે હમણાં થોડો ચાલુ હતો. અત્યારે આવું કાંક વાતાવરણ એટલે જ છે. જોઈ લો, આ મિત્રો મારા સાહ છે. હવે એમ પૂરું વાકા સુકા સાહ કર્યા છે આપણે, કે જે આપણે આવડતું છે નહીં સાહ નાખતા. અને આ બાજુ મિત્રો એક નંબર વ્યૂ છે, ઘટે નહીં કાંઈ. અને સામે જીસીબી ને એવું છે. તો હાલો એ બાજુ વહેલા જવી. અને મિત્રો એક વાત તમને દેખાડું, સામે છે હિંગળાજ માતાજીનું મંદિર. જોઈ લો, મૂર્તિ છે એટલે અહીંથી પણ અમને દેખાય છે. અને સામું છે મારું ઘર, આ છે આપણું ઘર. વરસાદ પાછો આવે એવું મને લાગે છે. અષાઢી બીજનો મિત્રો વરસાદ આવે. કાંટો લાગી ગયો થોડો, બાકી આપણે કઈ ઉપાધિ છે. અને મિત્રો હામી હાલે છે જીસીબી. અહીંયા કણે છે જીસીબી. ક્યાં ગઈ મને હમણાં દેખાતી હતી મિત્રો. આ રે જો, આ જરીક પીળું એવું દેખાય જીસીબી છે. આ સોને વાંધતા હમણાં રહ્યું અહીંયા જઈને દેખાય જીસીબી ની પડખે વળે વળે હાલો જ આવશું. જોઈ લો, આમે હે જીસીબી. અહીંથી હવે દેખાય છે જરીક જરીક. જો દેખાણી. હવે મિત્રો આપણે અહીંયા કણે જવાનું છે. મિત્રો બ્લોગ ઉતારવાની ક્યાં શરમ એવી થાય, આખે બ્લોગ બનાવે બ્લોગ. આપણે પાસ વ્યૂ તો આવે નહીં કાંઈ. વ્યૂ ભલે ન આવે, બાકી નીસું ન નમવાનું હોય, આપણે અત્યારે જ નમવાનું હોય. જોઈ લો, આને કે મોટો જીસીબી. જોઈ લો, આમાં બધે લખેલું દેશે જીસીબી. જીસીબી નહીં, જીસીબી નહીં જીસીબો. હા રેડી. એમ એવું છે વરસાદ આવું છે એટલે આમાં બધે શું કહેવાય, થોડોક હોંકળાને ભક્તો કરે છે, સરખું આવી જાય. જોઈ લો, છે ને. હવે હરખી રીતે જોઈ લો, આને કહેવાય જીસીબો. ગમે જ આ સાધન કોને ન ગમે. મિત્રો અહીંયા કણે આ શીનું દર છે કાંઈ ખબર નથી પડતી. એ અહીંયા ભીખ લાગવા માંડી. આને ઓલું શું કહેવાય એવું ભૂલી ગયો, નહીં સાંભળે. અંદર દેખાડું, આમાં કાંઈ જ નથી ને. થોડોક હું અહીં પગ રાખીને આમ જ દેખાડી દઉં. આમાં તો કાંઈ છે નહીં મિત્રો. આપણે 10x ઝૂમ કરીને જોઈ લીધું. હવે પડશે જઈ એ મિત્રો આમાં જો આવું બધું છે.
અને પડખે ન રહે મેયરોને એવું બધું હોય એટલે સાવચેતી જરૂરી છે મિત્રો. આટા હારો આવે છે. અને મિત્રો આપણા ભાઈબંધનું ઘર પણ હું તમને દેખાડી દઉં છું, તમને ખબર પડે ને ભાઈબંધના ઘરે જવું હોય તો. આ છે મિત્રો આપણા ભાઈબંધનું ઘર અને એની પડખે જ તે અહીંયા કણે રહે આપણા ફૂઈ. એ ઘર ન દેખાણું મિત્રો, ઘર આપણે આવવું જોઈએ. એ આ છે આપણા ફૂઈનું ઘર, જોઈ લો. અહીંયા ભાઈબંધનું ઘર છે અને અહીંયા આવું બધું વાતાવરણ વ્યૂ છે, જોઈ લો. વરસાદ આવું છે. આવી તો ગયો આજ થોડો. હવે આપણે પાછા મિત્રો જઈએ જોઈએ. ભાઈબંધ નથી, ભાઈબંધ છે ને અહીંયા કણે. યાર આ મિત્રો આપણને શું જોવા મળ્યું, જોઈ લો. इसको कहते हैं हड्डी. મિત્રો હું સ્પેશિયલ આ બાદ વ્લોગ બનાવવા જ આવ્યો હતો. મારા બીજું કંઈ કામ જ નહોતું. કામ હતું પણ કરીને આવ્યો હતો. મિત્રો હાથે એવા છે. અહીંયા છે એક ફોન. બધું આપણે મિત્રો ચેક કરી લેવું છે. યા इसमें तो नाग है, नाग. અને મિત્રો આમ જો ફેક્ટરી હળગી છે મોટી, જો ફેક્ટરી મોટી હળગી છે. મારે પાણી છોલાવવા જવું જોઈએ કેરબો ભરીને. એટલું બધું પાણી જોશે નહીં, બંબો ભરીને આવેલો થાય. એટલે આને આવું ફ્રી ફાયર આવું કેટલીક રમી છે જોઈજો મિત્રો. કેરનો હું સૌ આજે અહીંયા બેટ બેઠું ફ્રી ફાયર રમે. તો હાલો મિત્રો અહીંયા કારણે ડાયરેક્ટ જવું જોઈએ મારે કહે. આટલી બધી ફ્રી ફાયર મિત્રો ન રમાય, ગાંડા થઈ જવી. એટલે એમ તો જો કે હું ત્યાં જ રમીને દાયો હોઉં, એટલે મારે કાંઈ ઉપાધિ છે નહીં. મિત્રો આમાં લીંબોળી આવતી બંધ થઈ ગઈ. ના ના હેત ખરાબ. એ આ લીંબોળિયું નથી દેખાતી. વાદળા દેખાય, જોઈ લો. એક નંબર વાતાવરણ ઘટ્યા નહીં. આવું બહુ થાય મિત્રો. આમાં ભૂંદણા બધા રહેતા હતા અને હું નથી રહેતો, પણ હું જો આમ સામો રહેતો હતો. અહીંયા કણે લાકડા બધા દેખાય નહીં. અહીંયા કણે આપણો મેળો હતો. અને મિત્રો અત્યારે પછી આમાં ભાગી જવું પડે, નકર આમાં દીપડા ને એવું બહુ રહે છે. કેમ કે આમાં તો ફરતી કોઈ ડુંગર જ છે. અહીંયા કણે છે, પડખે છે, સામે છે, અહીંયા છે. એટલે અને મિત્રો અહીંયા સાઉન્ડ માતાજીનો ડુંગર પણ દેખાય છે. અહીંયા કણેથી તો નહીં દેખાય, મારા ઘરેથી દેખાય છે. હવે વાદળું મિત્રો ખુલ્લું થયું. હવે તમને સારો નજારો દેખાય છે, જોઈ લો મિત્રો. એક નંબર નજારો હોય. હવે મિત્રો હાલો ભાણા આગળ જવી. ભાણા આગળ ભાણો છે આપણો. હવે તો મિત્રો અહીં સાઉન્ડમાંનો ડુંગર દેખાણો, જો જરા દેખાય. મારા ઘરેથી તો આખો દેખાય છે. અહીંયા ઓછો દેખાય ને આ બધું આડું આવી ગયું એટલે હવે રોશની થઈ, જોઈ લો મિત્રો. ઓહો એ મેં અમારું મોટું જોઈએ રાખજો. ઉઘાડો થતો જાય મિત્રો, જોઈ લો. મારે પડછાયું દેખાય છે. જો હવે કાકાવો નજારો હોય. પેલા સ્ટાર્ટિંગ થી જોજો ને અત્યારે જોજો. પાછા આપણે આવી ગયા આંબે. મિત્રો જોઈએ જ જાવ. આને કહેવાય એક નંબર વ્યૂ. પેલો દિલના શેપમાં તો થોડું લાગે છે એવું. ના 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 ના, એવું કાંઈ છે જ નહીં. હાલ છે તો હાલો હવે
ઘણા આગળ જાય બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો હાલો ડાયરેક્ટ આગળ એટલે મિત્રો આ જો આપણો ભાણો આવી ગયો એટલે તું શું કરે હે આમ દેખાડ દો મિત્રો આ જો ગેમ રમે છે આટલી બધી રમે 24 કલાક રમે હું ઠેઠ જો અહીંયા કણે આવી ગયો પાછો જો અહીંયાથી હું આવી ગયો અહીંથી તો યાર હજી ગેમ રમે હા તું શું છો અમરત છો આ તો સિલ્વર પગી ગયો ડાયમંડ તે ડાયમંડમાં શું આયા તારો મામો માસ્ટરમાં પૂગેલો હોય અમાર ડાયમંડ 2 માં પગી ગયો ડાયમંડ 3 માં સીમા બીઆર રેન્કમાં ખીયસમાં એવું હોય તે નગરી રમત રાખવાની ચાર્જિંગ કેટલું છે દેખાડ તો રે 62% ક્યાં દેખાડતું જ છે નહીં હા રેડી દેખાઈ ગયો હવે હાસો તું હે હવાનો રમું 100% 62% એ વાત ખોટી પડે હો મિત્રો ફ્રી ફાયરમાં ચાર્જિંગ બહુ ખાય મારે આખો દીમાં 2 વાર કરવું પડે મારા આખો દીમાં 1 વાર જ કરવું પડે કેટલા હજાર એમએસ ની બેટરી છે મને થોડે મિત્રો ફોન લેવડાવવા હું જ જોતો એટલે મને ખબર જ હોય એમાં એ 5000 ની નથી 5000 ની ખે લગભગ હશે હાલો તો મિત્રો હવે કન્ટિન્યુ ક્યાં આ વ્લોગ અહીંયા એન્ડ કરી દીધું મિત્રો આ કેટલો લાંબો થઈ ગયો સાચી વાત ને બે તો અમારા વ્લોગને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દો હા મિત્રો કરી નાખજો હવે ભાણો કહે તમારા ભાઈને કરી નાખજો જય